જામનગર સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલ અંગેનું અપડેટ આપવામાં આવ્યું હતું। જામનગર શહેર જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ શરૂ થઈ હતી। જામનગર શહેરમાં 3 સ્થળોએ સાયરન વગાડવામાં આવી અને જામનગર શહેર જિલ્લામાં 4 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર શહેરમાં ક્રિસ્ટલ મોલ અને એરફોર્સ સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાઈ। જામનગર જિલ્લામાં સિક્કા, ટીપીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આતંકી હુમલાની ડ્રોલ ક્રિસ્ટલ મોલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું જોઈએ તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સત્તા અર્જુન અમારી સાથે લાઈવ જોડાયા છે। અર્જુન, જામનગરમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, કેવા દ્રશ્યો જોવા મળ્યા? समग्र राज्य में सिविल डिफेन्स विभाग द्वारा मोकड्रील आयोजन करने अंतर्गत जामनगर क्रिस्टल मॉल खाते मोकड्रील आयोजन कर दृश्य हूँ आपने बतावा मांगीश कि जो आपातकालीन परिस्थिति में जયારે युद्ध જેવી परिस्थिति हो जो मॉल में जो હુમલો થાય તો કઈ રીતે જે બચાવ કામગીરી કરવી તે અંગેનું જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ હોય, પોલીસ વિભાગ હોય અને મેડિકલ વિભાગ તમામ વિભાગો હાજર રહ્યા હતા અને જે રીતના જે મોકડ્રીલ યોજવામાં આવી હતી। કલેક્ટર એસપી સહિતની તમામ કાફલો પર ઉપસ્થિત છે। અત્યારે હાલ જે મોલમાં જો કોઈ લોકો ફસાય તો તેમને કઈ રીતે બહાર કાઢવા તે અંગેની જે અત્યારે હાલ જે મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે જે कलेक्टर हो तो कमिश्नर हो तमाम जो अधिकारियों से यहाँ पर स्थल पर यहाँ पर उपस्थित है। मोकड्रील अभी आपातकालीन परिस्थिति में कई रीते तंत्र विषय कामगीरी करती अंगे मोकड्रील विषय हाल योजना जामनगर जिला में 4 जगह जो मोकड्रील विषय आयोजन कर जामनगर क्रिस्टल मॉल खाते, एरफोर्स स्टेशन खाते, रिलायंस इंडस्ट्रीज खाते अलग अलग जगह मोकड्रील विषय आयोजन कर हाल જે જામનગર ક્રિસ્ટલ મોલ ખાતે જે ફાયરની મોટી ટીમ છે જે આપાતકાલીન પરિસ્થિતિમાં જે કઈ રીતે જે લોકો ફસાયા હોય તો તેમને કઈ રીતે બહાર કાઢી શકાય, કઈ રીતની રેસ્ક્યુ કામગીરી કરી શકાય તે માટે જે અહીંયા પર્સનલની પાકો સહિતની જે તમામ ટીમો છે તે અત્યારે હાલ ઉપસ્થિત છે। અંગે નાગરિકોને સલામત રહેવા માટે કઈ કઈ બાબતો અંગે સૂચના આપવામાં આવી હતી? जी बिल्कुल थी नागरिकों ने सलामत रहने माटे जो अत्यारे हाल जो मोकड्रील द्वारा जो तमने अत्यारे जो कही शकाय कि तमाम जो सूचनाओं विषय आपवामां आवी रही छे। हुमलो थाय तो कई रीते जे छे ते बहार निकळવું, कई रीते तंत्रने साथे सहकार आपવો, साथे साथे रात्रिना जे 8 वाग्या जे બ્લેકઆઉટ જે કરવામાં આવશે ત્યારે બ્લેકઆઉટમાં કઈ રીતે રહેવું તેની જે આખી માર્ગદર્શિકા છે તે માર્ગદર્શિકા જે છે તે બહાર પાડવામાં આવી હતી અને તે તમામ જે અત્યારે હાલ જે સાયરન વગાડી અને સાયરન જે કોઈ પ્રકારના છે તે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને હવે જે હજુ પણ જે મોકડ્રીલ છે તે 8 વાગ્યા સુધી ચાલશે એટલે કે જે તે મોકડ્રીલ દરમિયાન જે વિવિધ જે अलग अलग જગ્યાઓ જે કઈ રીતના જો આતંકી હુમલા થાય કે જે અન્ય કોઈ આપાતકાલીન કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાય तो कई रीतना नागरिकों પોતાનો બચાવ કરવો સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા જે તમામ જે તાલીમ દી છે ત્યારે હાલ લોકોને આપવામાં આવી રહી છે। જાહેર રસ્તા પર જે માઇક રાખી અને જે લોકોને જે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ લોકો પેનિક ન થાય પરંતુ જે ત્યારે હાલ જે આ છે તે એક મોકડ્રીલ કરી અને લોકોની જે તાલીમ જે છે તે આપવામાં આવતી હોય અને જે રિએક્શનના ભાગરૂપે જે ત્યારે હાલ જે તાલીમ જે છે તે યોજાઈ રહી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। तो जामनगરમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। अलग अलग વિસ્તારોમાં अलग अलग જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં 18 જેટલી જગ્યાઓ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગરમાં સિક્કા, ટીપીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના દ્રશ્યો છે। કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે વર્તવું તે અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા। જામનગરમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ શરૂ થઈ હતી અને તમામ નાગરિકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી। શહેરના 4 સ્થળોએ સાયરન વગાડવામાં આવી અને ત્યારબાદ મોકડ્રીલ શરૂ થઈ હતી અને તમામ પ્રકારની માહિતી સામાન્ય જનતાને આપવામાં આવી હતી। ન માત્ર જામનગર પરંતુ સુરતમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરમાં अलग अलग 4 જેટલા સ્થળો ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા તમામ માહિતીઓ સામાન્ય જનતાને આપવામાં આવી હતી। કટોકટી અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જો સાયરન વાગે તો કેવા પ્રકારના સૂચનો આપવામાં આવ્યા હતા કે કેવી પ્રકારની પરિસ્થિતિમાં આપણે રહેવું જોઈએ।